આની પહોળાઈ છે 18 ઇંચ ને એની હાઈટ છે 27 થી 28 ઇંચની આસપાસ છે. જો આના અંદર બે ડ્રોવર છે ને આ દીવો મૂકવા માટે ટ્રે છે. આ જો આના અંદર આ ગાદી, આ પડદા, આ નાનું ઝુમ્મર ને આ તોરણ ને લાઇટ પણ પાછળ લગાવેલી હશે, તમને દેખાતી હશે. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આ મારા નવા બ્લોગના અંદર. ને આજે છે રવિવાર, એટલે આજે લક્ષને હતી રજા ને આજે રજા હોય એટલે સવારે મોડો ઉઠવાનું હોય લક્ષને ને, એટલે કોઈ વિડીયો ઘરનો તો બનાવ્યો નથી, પણ આજે હું દુકાન ઉપર બ્લોગ બનાવું છું. ને આજે સવારે આવીને કોઈ એવું કામ કર્યું નથી, પણ બે મંદિર તૈયાર કર્યા છે. જે મંદિર તો બનાવેલા જ હતા, પણ એને ગાદી, પડદા, લાઇટ ને થોડું ટચિંગ ને બધું કમ્પ્લીટ કરીને મેં તમને તૈયાર કર્યા છે. તો જો તમને હું બતાવું ને એ મંદિર તમને કેવા લાગ્યા એ તમે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો. તો ચલો હું તમને બતાવું એ મંદિર. જો મિત્રો, આ મંદિર મેં બનાવ્યું છે તૈયાર કરીને. આની પહોળાઈ છે 18 ઇંચ ને એની હાઈટ છે 27 થી 28 ઇંચની આસપાસ છે. જો આના અંદર બે ડ્રોવર છે ને આ દીવો મૂકવા માટે ટ્રે છે. આ જો આના અંદર આ ગાદી, આ પડદા, આ નાનું ઝુમ્મર ને આ તોરણ ને લાઇટ પણ પાછળ લગાવેલી હશે, તમને દેખાતી હશે. ચાલુ કરીને હું તમને નહીં બતાવી શકું, કારણ કે આખું મંદિર મારે નીચે ઉતારવું પડશે. ટેબલ બાજુમાં ભાઈ લઈ ગયા છે ને આ સેમ ટુ સેમ એના જેવું જેવું મંદિર ઉપર છે જ્યાં દેખાય છે એ મંદિર. બે મંદિર મેં તૈયાર કરીને મૂક્યા છે, પણ ટેબલ બાજુવાળા ભાઈને જરૂર હતી એટલે લઈ ગયા, ને કે હું તમને ઉતારીને કમ્પ્લીટ બતાવવાનો હતો આ વિડીયો બનાવીને. ને આ મંદિર તમને કેવા લાગે એ મને કોમેન્ટ જરૂર કરજો, હું રાહ જોઈશ તમારા કોમેન્ટની. ને આ એરિયા જે થાંભલી હતી જે મેં તમને કાલ કીધી હતી એ જ આપવા જવાની છે નકશીકામમાં બહાર. જોવા ને આમાંથી બનવાના છે સિંહ, જે કાલના વિડીયોમાં મેં તમને બતાવ્યા હતા. આ અંદર પડ્યા એવા આ જે દેખાય છે ને એ આવા સિંહ. કદાચ તમે કાલનો વિડીયો ના જોયો હોય તો તમે જોઈ લેજો. કાલનો કે પરમ દિવસના વિડીયોના અંદર મેં બતાવ્યું હતું. આ સિંહ મારે બનાવવાના છે, હું જ બનાવીશ ને તમને બતાવીશ એની થોડી ઘણી ઝલક આ વિડીયોના અંદર, કે કેવા બનશે, કેવા એનું કામ ચાલુ થાય, કઈ રીતે બને, જો થઈ શકશે તો. કેમકે એ વિડીયો ઘણા લાંબા હોય છે, એટલા માટે વિડીયો ખૂબ જ લાંબો થઈ શકે. ને ઉતારવા માટે બી કોઈક માણસ હાજર હોવું જોઈએ. એ ટ્રાયપોડ ઉપર રાખીને એક એંગલના અંદર બનાવવા જઈએ તો ના મેળ આવે, કેમકે દુકાન થોડી નાની છે. મૂકી દઈએ એક જગ્યાએ તો કોઈ આવતા જતા માણસોને થોડું ડિસ્ટર્બ જાય, કોઈક જોવે કે ભાઈ આ શું કરે છે. એટલા માટે હું કોઈક માણસ હોય પકડવાવાળું, તો મારા કોઈક મિત્ર હશે આજુબાજુમાં, તો એમના જોડે હું શૂટ કરાવીશ ને તમને જરૂરથી બતાવીશ આના અંદર, વિડીયોના અંદર, કે સિંહ કેવી રીતે બને, લાકડું કેવું હોય, કઈ રીતે કટિંગ થાય, કઈ રીતે બનીને એનો ફાઇનલ લુક કેવો આવે એ બી. ને મિત્રો, થોડા દિવસોના અંદર અમે જવાના છીએ સાયન્સ સિટી બાજુમાં. અમે ગણતરી કરી છે મેં અને પરેશાએ. સાયન્સ સિટી જે એક્વેરિયમ છે, માછલી ઘર, એ જવાનું છે ને એનો વિડીયો પૂરો બનાવવાનો છે. એટલે તમે આવનારો વિડીયો ભલે થોડો લાંબો હોઈ શકે એક્વેરિયમનો, તમે વિડીયો પૂરો જોજો. વડીલથી લઈને નાના છોકરા સુધીના બધાના માણસોને ગમે એવો વિડીયો હું બનાવવાનો છું. એ થોડા દિવસ મારે થોડું કામ છે ને રજા હોય એ દિવસે અમે ગોઠવશું બપોર પછી, ને દિવસે જઈને હું તમને જરૂર જણાવીશ. તો વિડીયોમાં તમે જોતા રહેજો, અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, ને બેલ આઇકોન દબાવવાનું તમે ભૂલતા નહીં. તો અમે કોઈ પણ વિડીયો મૂકીએ તો એની નોટિફિકેશન તમને મળતી રહે. ને તમારા કોઈ સવાલ, કોઈ મારી ભૂલ કે કોઈ પણ તમને એવું લાગતું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં તમે મેસેજ કરી શકો છો. હું તમારી કોમેન્ટનો જરૂર જવાબ આપીશ. ને ઓલું જે મેં બતાવ્યું હતું તમને, જે નકશીકામનું ઓલી થાંભલીને બધું, એ બધું આપી દીધું છે. એ આજે ભાઈ સવારે આવીને લઈ ગયા, કાલે એ લગાવી દેશે, કેમકે આજે રજાનો દિવસ છે. આજે રવિવાર એટલે લગભગ રજા જેવું જ હોય. માણસો બપોર સુધી દુકાન ખુલ્લી હોય, કોઈ બી માણસ કામવાળા ને બધા. તો જો રોડ ઉપર બી બધું શાંતિ શાંતિ જેવું લાગે છે, કેમકે અત્યારે 1 વાગ્યો છે આજુઆ. જો બધું શાંતિ શાંતિ જ છે. એટલા માટે આજે વિડીયો બનાવીને બતાવવાનું એ જ હતું કે આ થોડું મેં કીધું લાવો બનાવી દઈએ. ને આ સવારથી હું આના અંદર જ લાગેલો હતો. સવારે 10 વાગે આવીને આ જે મંદિર તૈયાર કર્યા એ
ને આવા મંદિર તૈયાર કરતો બી હું વિડીયો બનાવીશ ને એના પડદા તોરણ ગાદી બધું પરેશા જ કરે છે. હું ખાલી એનું મટીરિયલ એમને લઈ આલું એટલે પરેશા સીવી નાખે, બધું કમ્પ્લીટ કરી દે, માપ તાલ બાપ હું આપી દઉં એટલે એ બધું તૈયાર કરી દે. ખાલી મારે આવીને અહીંયા લગાવવાના હોય છે. ને આનું રીઝન એક જ હોય છે કે માણસ જો બહારથી મંદિર ખરીદી કરી શકે તો એને બધું મળી જાય. કે કોઈ માણસ મંદિર લે, કોઈ એ નાના નાના પડદા સીવડાવવા ક્યાં જાય, નાનું તોરણ કરાવવા ક્યાં જાય, આવું નાનું ઝુમ્મર લાઇટ લગાવવા માટે ઇલેક્ટ્રિશિયનને બોલાવવું પડે, ઇલેક્ટ્રિકવાળા ભાઈને, કે કદાચ હાથે લગાવવી પડે. પણ એ નાનું મોટું બિચારા બધા ઘણા ના કરી શકે કેમ કે એમના સાધનો, કોઈ નોકરીયત માણસ હોય તો એમના ઘરે સાધનો ને બધું ના હોય. એટલા માટે અમે બધું આ કમ્પ્લીટ કરીને જ આપીએ છીએ. ભલે એના જે પૈસા થતા હોય અમે એડ કરી આપીએ, પણ ગ્રાહકને ઘરે લઈ જઈને ખાલી મૂકી દેવાનું જ રહે. કોઈ જગ્યાએ એને કોઈ કરવાની જરૂર ના રહે. ખાલી ભગવાનની છબી મૂકવા સિવાય, જે મૂર્તિ કે છબી જે પણ મૂકવા સિવાય બીજું કોઈ કામ ના રહે. એ ટાઈપનું અમે મંદિર તૈયાર કરીને રાખીએ છીએ. જો તમારે પણ મંદિર લેવું હોય કે તમારે જોતું હોય કે કોઈ સજેશન લેવું હોય તો પણ તમે મને મેસેજ કરજો. આ મેસેજમાં હું તમને જરૂર જવાબ આપીશ. ને મારી દુકાન છે અમદાવાદમાં, અમદાવાદ વિસ્તારના અંદર છે. ને તમે પણ જો કદાચ અમદાવાદમાંથી વિડીયો જોતા હોય તો હું લાકડાની મૂર્તિઓ ને બધું બનાવું છું. જો તમે પાછળના વિડીયો ના જોયા અને પહેલી વાર તમે આ વિડીયો કદાચ મારી કોઈ ફીડમાં તમારે આવ્યો હોય તો હું બધી એન્ટિક વસ્તુઓ બનાવું છું. જાણે કે મોર ને હાથી ને કોઈ આર્કિટેક્ચરની જે બધી વસ્તુઓ હોય છે, કદાચ જો હું તમને ફોટા મૂકીશ તો મળશે તો હું તમને મૂકી આપીશ. આના અંદર દેખાતા હશે તમને ઉપર. એ ટાઈપની બધી નાની મોટી વસ્તુઓ, જે કોઈક નવા હેન્ડલો, કોઈક એન્ટિક પીસ દિવાલ ઉપર લગાવવા માટે. ભાઈ મેં હમણાં લેટેસ્ટમાં વિડીયો મૂક્યો હતો થોડા દિવસ પહેલાં કે વુડન કાર્વિંગ કી સ્ટેન્ડ, જે આઉલનું ઘુવડનું કી સ્ટેન્ડ મેં બતાવ્યું હતું. ચલો હું તમને આ વિડીયોમાં પણ બતાવી દઉં. કદાચ જો તમે આ વિડીયો પહેલી વાર જોતા હોય મારી ચેનલ પર, કે કદાચ તમારી ફીડમાં આવ્યો હોય આ રહ્યું યુટ્યુબ સ્ક્રોલ કરતાં તો તમે જોજો. તો હું તમને એવી વસ્તુ પણ તમારે જો કદાચ કોઈક બનાવવી હોય તો પણ હું તમને બનાવી આપીશ. જે કોઈ જગ્યાએ લગભગ 99.99% હું તમને એ વસ્તુ તમને બનાવી જ આપીશ. તમે ફોટો લાવીને આવશો એના જેવું જેવું. જો આ કી સ્ટેન્ડ મેં બનાવ્યું હતું થોડા દિવસો પહેલાં જ. હજી આના અંદર કલર ને પેન્ટિંગ ને બધું બાકી છે કેમકે આ કોઈ કસ્ટમરનું નથી, આ મારું જ છે ને મારા ઘરે જ લગાવવા માટે મેં બનાવ્યું હતું આ. એટલે તમારે કદાચ કોઈ જોતું હોય કે કદાચ કંઈ બનાવડાવવું હોય, તમારી ફીડમાં વિડીયો આવ્યો હોય અને તમારે કોઈ રિક્વાયરમેન્ટ હોય તો પણ મને કહેજો, હું બનાવી આપીશ. ને મારી નાની એવી દુકાન છે ને મારું નાનું એવું કામ છે. તો ચલો મિત્રો, હવે મારે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે. મળશું હવે નવા વિડીયોના અંદર. જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ને બેલ આઇકોનનું બટન દબાવવાનું તમે ભૂલતા નહીં. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ કરજો અને કદાચ કોઈ પ્રશ્ન હોય કે કંઈક સવાલ જવાબ હોય તો તમે મેસેજ પણ કરજો. તો મળશું હવે નવા વિડીયોના અંદર. ચલો મિત્રો, મને રજા આપશો. મળશું હવે નવા વિડીયોમાં. ઓકે, ટાટા બાય ને આવજો.